તો ઇઝરાયલ ઈરાન યુદ્ધની અસર વડોદરામાં પણ જોવા મળી છે, ત્યારે બરોડા મેડિકલ કોલેજ હોસ્ટેલ મેસ આજથી બંધ થઈ છે। ત્યારે કોમર્શિયલ ગેસની બોટલ ખૂટી જતા આ કેન્ટીનને બંધ કરવાની ફરજ પડી છે। તો ગેસ સપ્લાય ન મળતા રસોઈ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે। ત્યારે આજ સાંજથી મેસમાં જમવાનું મળશે નહીં, તો હજારો મેડિકલના વિદ્યાર્થીઓ પર તેની અસર પડશે। હવે અત્યારે અમારી પાસે મેસમાં અડધો બાટલ છે અને અત્યારનું જમવાનું બની જશે। હવે સાંજથી પછી જો બાટલ આવશે તો જમવાનું બનશે, નહીંતર પછી મેસ બંધ કરવી પડશે। આપણે આગળ રોજના 250-300 સ્ટુડન્ટો જમતા હોય છે અને જો મેસ બંધ રહેશે તો સ્ટુડન્ટોને પણ તકલીફ પડશે અને બહાર પણ મળે તો સારું છે સ્ટુડન્ટોને, કે બધા બહારના સ્ટુડન્ટ છે આગળ, અને નહીં મળે તો પછી સ્ટુડન્ટોને પણ જમવાની તકલીફ પડશે। જમવાનું જો હાલ જે તમે અમને જાણકારી પ્રમાણે જો ગેસના બાટલાની શોર્ટેજ હોય તો મેસવાળા દ્વારા જાણ કરવામાં આવી છે કે દિવસમાં એક ટાઈમ જમવાનું મળશે। જો કે તો સવારે મળશે કે તો સાંજે મળશે। જો સવારમાં એક ટાઈમ જમવાનું મળશે તો સ્વાભાવિક છે કે મુશ્કેલ તો પડશે, અગવડતા પડશે। તો એ અગવડતા દૂર કરવા માટે પછી અમારે બહાર જમવા જવું પડશે, અને બહાર જમવા જઈએ અને જો ત્યાં પણ ગેસના બાટલાની શોર્ટેજ હોય તો એ લોકો પ્રાઇસમાં વધારો કરીને મતલબ એ લોકો બી રોજગાર ચલાવવા માટે પ્રાઇસમાં વધારો કરશે, કારણ કે પછી અમને બી ના પોસાય, તો પછી અમને બી પૈસા ટકે અમને તકલીફ પડશે। માનો કે જો આ પરિસ્થિતિ રહી તો જે વિદ્યાર્થીઓ બીજા જિલ્લામાંથી વડોદરા ભણવા માટે આવ્યા એમને વહેલા ઘરે જતું રહેવું પડશે, જમવાનું ના મળે તો કેવી મુશ્કેલી? અમે તો નજીકથી રહી, ધારો કે અમે તો 100-200 કિલોમીટરમાં આવીએ તો બસમાં જતા રહીએ, પણ જે લોકો બહાર હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનથી આવતા હોય એમને માટે સ્વાભાવિક છે કે એમને આવા પરિસ્થિતિમાં ઘેર જેવી થોડી મુશ્કેલી પડી, કારણ કે હમણાં જ લોકો હોળી ધૂળેટીમાં રજા લઈને પાછા અહીંયા આવ્યા। હવે એ લોકોને ફરીથી જવું મુશ્કેલ પડે, તો હું તંત્રને એક મતલબ વિનંતી કરીશ કે એક ગેસના બાટલાની થોડી સુવિધા કરી આપો તો વિદ્યાર્થીઓને અગવડતા ના પડે।